દર્શક મિત્રો, છેલ્લા એક મહિનાથી ચૈતર વસાવા જેલની અંદર છે અને અત્યારે હાલ લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાના જેલમાંથી કોઈ સમાચાર નથી મળતા કે જેલમાં અત્યારે હાલ ચૈતર વસાવા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કે ચૈતર વસાવા જ્યારથી જેલમાં ગયા ત્યારથી તેમનો કોઈ ફોટો નથી જોયો કે નથી કોઈ તેમનો વિડીયો જોયો. તો અત્યાર સુધી એક મહિના સુધી ચૈતર વસાવાની જેલમાં હાલત કેવી હશે, અત્યારે હાલ ચૈતર વસાવાના શરીરમાં કોઈ બદલાવ આવ્યો હશે, તો મિત્રો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે એક જ સમાચાર ચાલે છે ચૈતર વસાવા, અને ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી જેલની અંદર હતા. મિત્રો, કાલે 5 ઓગસ્ટના દિવસે તેમના જામીન અરજીની સુનાવણી હતી, પણ મિત્રો કોર્ટનો ટાઈમ પૂરો થઈ જતા એ પણ રદ થઈ અને હવે 13 ઓગસ્ટ પછી ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી થશે. 13 ઓગસ્ટના દિવસે ચૈતર વસાવાને જામીન મળશે તો તે જેલની બહાર આવી શકે છે. પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે એક મહિનાથી જેલની અંદર છે, તો અત્યારે ચૈતર વસાવાની હાલત કેવી છે, તે કેવા દેખાઈ રહ્યા છે, તેમના શરીરમાં કોઈ બદલાવ આવ્યો છે, તો અમારે જોવું છે. તો મિત્રો, આપણે તમને બતાવી રહ્યા છીએ કે ચૈતર વસાવા જેલની અંદર છે. તમને ખબર હશે કે જેલની અંદર એવા કોઈ વિડીયો બનાવવાના કે કોઈ સમાચાર આપવાના કોઈ એલાઉડ નથી હોતા. એટલે મિત્રો, અત્યારે હાલ જેલમાંથી ચૈતર વસાવાના કોઈ સમાચાર નથી આવી રહ્યા કે કોઈ વિડીયો નથી આવી રહ્યા. નહીં તો મિત્રો, ચૈતર વસાવા બહાર હોત તો તેમના ઘણા બધા ઇન્ટરવ્યૂ આવત અને રોજે રોજ નવા નવા વિડીયો આવત. પણ મિત્રો, અત્યારે હાલ જેલમાંથી તો કોઈ જ તેમના સમાચાર નથી મળી રહ્યા કે કોઈ પણ તેમની પોસ્ટ કે વિડીયો નથી આવી રહ્યા. તો એ તમારે ખાસ નોંધ લેવી. અમુક મિત્રો વિડીયો આવતા હોય છે કે ચૈતર વસાવે જેલમાંથી સમાચાર આપ્યા, ચૈતર વસાવા જેલમાંથી આવું કીધું, પણ મિત્રો ખરેખર બિલકુલ ખોટા સમાચાર. ચૈતર વસાવાના અત્યારે હાલ જેલમાંથી કોઈ સમાચાર નથી આવી રહ્યા. ચૈતર વસાવા જેલમાં છે ખરા, પણ મિત્રો જેલમાંથી તે કંઈ જવાબ નથી આપી રહ્યા કે કંઈ પણ માહિતી નથી આપી રહ્યા. ચૈતર વસાવા જ્યારે જેલમાંથી છૂટશે ત્યારે આપણે તમને બિલકુલ લાઈવ સમાચાર બતાવીશું. તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મિત્રો, ચલો મળીએ એક નવા વિડીયો સાથે.